टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ ટિકિટની ટકટક વિશે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે। રાજકીય પક્ષોમાં પક્ષ પલટાની મોસમ ચાલી રહી છે, તો ક્યાંક નવા ચહેરાઓની એન્ટ્રી થઈ રહી છે। આ વખતની ચૂંટણીમાં સૌની નજર દક્ષિણ ગુજરાત ઉપર છે, કારણ કે ગત વખતે સુરતમાં આમ આદમી પાર્ટીએ મોટી સફળતા મેળવી હતી, પરંતુ આ વખતે રાજકીય સમીકરણો આમ આદમી પાર્ટીને નુકસાન થાય તે પ્રકારના રચાઈ રહ્યા છે। અગાઉ એવા અહેવાલ હતા કે વોર્ડ નંબર 2માં પતિ પત્ની વચ્ચે જંગ ખેલાઈ શકે છે। બીજેપીમાંથી ધાર્મિક માલવિયા અને આમ આદમી પાર્ટીમાંથી તેમના પત્ની મોનાલી હિરપરાએ દાવેદારી કર્યાની વાત સામે આવી। આ વાત એવા સમયે આવી જ્યારે ધાર્મિક માલવિયાએ 2 દિવસ પહેલાં જ એવો દાવો કર્યો કે તેમની પત્નીએ કોઈ પાર્ટીમાંથી દાવેદારી કરી નથી। આમ આદમી પાર્ટીમાંથી તમારા ધર્મપત્ની કોર્પોરેટર હતા, હવે કઈ રીતની રણનીતિ રહેશે? તમે ભાજપમાંથી લડશો તે આપમાંથી લડશે ખરા? એ લોકોને પાર્ટીની જે પણ કંઈ ચૂંટણી પ્રક્રિયા ઉમેદવારી પ્રક્રિયા છે પૂર્ણ થઈ ગઈ છે। એમણે કોઈ ઉમેદવારી કરી પણ નથી, અને ખાસ કરીને એમની ટર્મ પૂરી થઈ ગઈ પછી એ સામાજિક અને પોતાના વ્યવસાયિક વકીલાતના વ્યવસાય સાથે જોડાય અને સક્રિયતાથી આગળ વધવા ઈચ્છી રહ્યા છે, તો એ દિશામાં આગળ વધશે। ધાર્મિકે તો પહેલેથી જ ના પાડી કે તેમના પત્ની ચૂંટણી નથી લડવાના, પરંતુ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ એવો દાવો કર્યો હતો કે મોનાલી હિરપરાએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે। એડવોકેટ મોનાલીબેન હિરપરા 2021માં આમ આદમી પાર્ટી વતી સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2માંથી ચૂંટણી લડ્યા હતા અને બહુ મોટી લીડથી આમ આદમી પાર્ટી વતી જીતા હતા અને લોકોએ ખૂબ પ્રેમ, ખૂબ આશીર્વાદ આપ્યા હતા। 5 વર્ષ સુધી પોતાના વોર્ડ વિસ્તારમાં સક્રિય રહ્યા। વચ્ચે એમના મેરેજ થયા બાદ એમને ત્યાં એક દીકરાનો જન્મ થયો, એટલે સ્વાભાવિક છે કે આપણે સમજી શકીએ કે માતા તરીકે પોતાના દીકરાનો જન્મ જ્યારે થયો હોય તો થોડોક સમય એમાં એમને ફાળવો પડે। એ બાબતની નિષ્ક્રિયતા સિવાય તમામ સમયે એ પોતાના વોર્ડ વિસ્તારના કામકાજો માટે હંમેશા સક્રિય રહ્યા છે। સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભાઓમાં પણ પોતે હાજર રહી અને વોર્ડ વિસ્તારના પ્રશ્નો ઉઠાવ્યા છે, અને આ વખતે ફરીથી જ્યારે 5 વર્ષનો કાર્યકાળ પૂરો થયો અને ફરીથી ચૂંટણી આવી રહી છે ત્યારે ફરીથી એમને પૂછવામાં આવ્યું કે તમારે ચૂંટણી લડવી છે, ત્યારે એમણે કીધું કે હા, મને પાર્ટી ટિકિટ આપશે તો મારે ચૂંટણી લડવાની ઈચ્છા છે અને આમ આદમી પાર્ટી વતી જ હું ચૂંટણી લડવા માંગુ છું। મોનાલી હિરપરા ચૂંટણી લડશે તેવા પાર્ટીના દાવા અને ચૂંટણી નહીં લડે તેવા પતિ ધાર્મિકના દાવા વચ્ચે સૌ કોઈ અસમંજસમાં હતું કે તેઓ ચૂંટણી લડવાના છે કે નહીં। આ બધાની વચ્ચે આખા પ્રકરણમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે ખુદ મોનાલી હિરપરાએ જ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો। મોનાલીએ સોશિયલ મીડિયા પોસ્ટ પર શેર કરીને સ્પષ્ટતા કરી કે તેમણે આપ શહેર પ્રમુખના ટિકિટ માંગવાના દાવા ઉપર વળતો પ્રહાર કરતા લખ્યું કે તેઓ કોઈપણ પાર્ટીમાંથી ચૂંટણી લડવાના નથી। તેમણે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડીને રાજકારણથી દૂર રહેવાના પણ સંકેત આપ્યા। તેમણે લખ્યું કે હવે તેઓ રાજકારણમાં નહીં પણ પોતાના વકીલાતના વ્યવસાયમાં આગળ વધવા માગે છે, જેને પગલે હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે મોનાલી અને ધાર્મિક બંનેમાંથી કોઈ હવે આમ આદમી પાર્ટી સાથે નથી। રાજકારણમાં એન્ટ્રી એક્ઝિટના આવા દાવા વચ્ચે કોંગ્રેસને પણ ક્યાંક અણધાર્યો લાભ થયો। ભાવનગરના બગદાણાના નવનીત બાલધિયા કોંગ્રેસમાં જોડાયા। બગદાણા વિવાદના પીડિત નવનીત બાલધિયાએ કોંગ્રેસમાં જોડાઈને રાજકારણમાં પ્રવેશ કર્યો। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું। નવનીતની સાથે કોળી સમાજના કેટલાક આગેવાનો પણ કોંગ્રેસમાં જોડાયા। આ એ જ નવનીત બાલધિયા છે જેમના ઉપર હુમલો થયો। જે વખતે હુમલો થયો તે વખતે તેમને બીજેપીના ધારાસભ્ય હીરા સોલંકીએ ખૂબ સાથ આપ્યો। હીરા સોલંકીના સહકારથી તેમને કોળી સમાજનું સમર્થન મળ્યું, એટલે જ્યારે દુઃખનો સમય હતો ત્યારે તેમણે બીજેપીનો સાથ મેળવ્યો અને હવે તેમણે કોંગ્રેસનો હાથ પકડ્યો છે। જોકે તેમની ઇનિંગ કેટલી લાંબી ચાલશે તે તો આવનારો સમય જ બતાવશે। પણ રાજકારણમાં એન્ટ્રી લેવા માટે ભલભલા લોકો અત્યારે મેદાને છે। તેમાં હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્ર દિલીપ સરવૈયા પણ પાછળ નથી। તેમણે બીજેપીમાંથી જિલ્લા પંચાયતની લોધિકા બેઠક ઉપરથી દાવેદારી નોંધાવી છે। સાથે જ વિકાસના કાર્યોને આગળ વધારીને જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે। બસ લોકોના જે સામાન્ય પ્રશ્નો છે એને લઈને ટૂંકમાં આ ચૂંટણી આપણે લડી રહ્યા છીએ। ટિકિટ પ્રત્યે વિશ્વાસ કેટલો? આપી દેશે તમને ટિકિટ? હવે એ તો ભાજપ પાર્ટી નક્કી કરશે, એને યોગ્ય લાગશે તો ટિકિટ આપશે તો અમે ચૂંટણી લડશું।
શું તમારો પ્લાન છે આગામી સમયમાં તમને જો ટિકિટ મળે અને વિજેતા થાવ તો શું તમારા વિસ્તારમાં કરવા માંગો છો? બસ જનસંપર્ક કરવાનો અને લોકોના કામ કરવાના છે. કોઈ પણ પ્રશ્ન હોય એનો હલ કરવાનો એ હેતુથી આપણે ટિકિટ લડી. ટૂંકમાં સમસ્યા શું છે હાલમાં ત્યાં? અત્યારે સમસ્યા તો બહુ પ્રાથમિક બહુ છે નહીં, પછી હશે એનું આપણે સોલ્યુશન કરશું. આ તરફ વલસાડના વાપીમાં બીજેપીના ગુપ્ત મિશનથી કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યાના અહેવાલ છે. કોંગ્રેસના પૂર્વ સભ્ય વિનોદ પટેલે વોર્ડ નંબર 4માં બીજેપીમાંથી દાવેદારી કરી. ગત ચૂંટણીમાં વોર્ડ નંબર 4ના ડુંગરા વિસ્તારમાં બીજેપીને હારનો સામનો કરવો પડ્યો હતો. તેવામાં કોંગ્રેસના નેતાએ આ વખતે બીજેપીમાંથી દાવેદારી કરતા કોંગ્રેસનું ટેન્શન વધી ગયું છે. આખરે કેમ તેમણે આવો નિર્ણય લીધો તે તેમની પાસેથી જ સાંભળ્યું. પાર્ટીમાં ચર્ચા તો વધારે નથી થઈ, પણ ટિકિટ કન્ફર્મ કરવાની વાત થઈ હતી. એ જ પ્રમાણે અમે પછીના પાર્ટીને જોઈન્ટ કરી. રણનીતિમાં તો શું કદાચ લગભગ જોઈશું, કદાચ બિનહરીફ થાય ને ટ્રાય કરીશું, પણ ના થાય તો પણ લડીશું. ખાસ કરીને જો ભારતીય જનતા પાર્ટીમાંથી આપને ટિકિટ આપવામાં જો ન આવે વોર્ડ નંબર 4 ઉપર, તો શું આપ ફરી એકવાર કોંગ્રેસમાંથી ટિકિટ માંગશો, કોંગ્રેસમાંથી લડશો? શું વિચાર છે આગળ, કઈ રીતની આપની રણનીતિ રહેશે? ટિકિટ નહીં આપવાનું તો કદાચ વાંધો ના આવે, પણ નહીં આપશે તો લડીશું નહીં. પણ કદાચ એ લોકોને ફાવટ જે એ લોકો માનતા હોય કે અમે ફાવી જઈશું, એ ફાવટ નહીં આપવા દેશે. તો બીજી તરફ સુરતના રાંદેરમાં આવેલા ઘોરાટ વિસ્તારમાં એવા પોસ્ટર લાગ્યા છે કે જેનાથી રાજકારણમાં ગરમાવો આવ્યો. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે નેતા મંદિર બચાવી શકે તેમણે જ વોટ માંગવા આવવું. આવા પોસ્ટર લગાવવા પાછળનું શું કારણ છે તે પણ સાંભળો. આ તો બેનર લગાવ્યું એનું કારણ એ છે કે અમારું આ જે મંદિર છે એની એક્ઝેક્ટ બાજુમાં આપ બતાવી છે દિવાલ. આ દિવાલની અંદર વિધર્મીઓ રહેવા આવે તો અમારું મંદિર કેવી રીતના સુરક્ષિત રહે? એટલે અમે તો એક જ વાત, અમારી એક જ માંગ, અમારું મંદિર અને અમારો વિસ્તાર જે બચાવશે, જે અમારું કામ કરશે અને જે અમને ખાતરી આપશે કે આ મંદિરની બાજુમાં વિધર્મી રહેવા નહીં આવે, એ જ અમારો નેતા. બાકી અમારે કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી. મહત્વનું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નાના નાના મુદ્દા પર ખૂબ અસર કરતા હોય છે. દરેક લેવલ પર સમસ્યાઓ જુદી જુદી હોય છે. તેમાં હવે આગામી સમયમાં એક ખ્યાલ આવી જશે કે કઈ પાર્ટીએ કોને ટિકિટ આપી અને તેના આધારે જ જનતા નક્કી કરશે કે કોને જીતાડવા અને કોને હરાવવા. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.